સંતની દ્રષ્ટિ કેવી હોય છે, એની અંતરની ભાવના કેવી હોય છે, એક નાનકડો પ્રસંગ. ભજનદાસ બાપા અને એમના આશ્રમની અંદર નાની નાની દીકરીઓ, એમ કહેવાય કે ઝાડવા હોય ને એને પાણી પાય છે, અને એ દીકરીઓ ઝાડવાને પાણી પાતા 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 ક્યારેક થાકી જાય, અને થાકી જાય, પરસેવાના રેગડા હેલા જાય, છતાં એ દીકરીઓ એમ કહેવાય કે પાણી પાવાનું ચાલુ રાખે છે. બને છે એવું એક વખત બધાય સેવકગણ ભેગા થઈ અને ભજનદાસ બાપાને કહે છે કે બાપા, અમારી એક વિનંતી છે. કે શું વિનંતી છે? કે બાપા, વિનંતી અમારી એવી છે કે આપણા આશ્રમમાં આટલા બધા વૃક્ષો છે, આ દીકરીઓ પાણી પાઈ પાઈ થાકી જાય છે, તો કઈક એવી વ્યવસ્થા આપણે કરીએ કે અહીંયા પાણીની મોટર મૂકી દઈએ, અને મોટર મૂકી દઈને એટલે ઓટોમેટિક પાણી વહી જાય, પછી આ દીકરીઓને થાક ન લાગે. અને આ દેશનો એમ કહેવાય સાધુ એની એમ કહેવાય અંતરની શુદ્ધ એ સેવકગણને કહે છે કે વાલા, કોઈ વાંધો નહીં, અહીંયા તમારે મોટર મુકાવી દેવી હોય તો મુકાઈ દેજો, પણ એક મારી વાત પહેલા સાંભળો. કે શું? સામે એક દીકરી વૃક્ષને પાણી પાતી ત્યાંથી બોલાવી અને દીકરીને કહે છે કે બેટા બોલ સીતારામ. નાનકડી દીકરી કાલી કાલી ભાષામાં બોલે છે સીતારામ. કે બેટા, વૃક્ષને પાણી પાઈ છે તાર તું શું બોલેસ? કે બાપા, હું સીતારામ બોલું છું. અને દીકરીને કીધું કોઈ વાંધો નહીં દીકરી, અમે જા. અને દીકરી એ ભજનદાસ બાપા પાસેથી વહી જાય છે. અને પછી ભજનદાસ બાપા એ સેવકગણને કહે છે કે સાંભળો વાલા, તમે જે આ મશીન મૂકવાના છો અને સામે આ દીકરીઓ જો ઈ ઝાડવાને પાણી પાય છે, ઈ ઝાડવાને પાણી પાય છે ત્યારે સીતારામ 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 શબ્દ બોલે છે. ઈ સીતારામ શબ્દ ઈ ઝાડવાના મૂળમાં જાહે, ત્યાંથી થડમાં જાહે, એમાંથી ડાળીએ જાહે, એમાંથી પાંદડે જાહે, એમાંથી જે ફાલ આવશે એ ફાલે જાહે, અને ફાલમાંથી ધીમે 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 ઈ સીતારામ 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 શબ્દ ઈ ફળની અંદર જાહે. અને સાંભળો વાલા, કોઈ માણા કદાચ એના જીવનની રાહ ભૂલી ગયો હોય અને કદાચ આ વૃક્ષના ફળને એ પોતે ખાશે, અને ખાશે એટલે સીતારામ 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 શબ્દ છે ને એના પેટમાં જાહે, અને પેટેથી નાભીએ જાહે, અને નાભીએ સીતારામ 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 શબ્દ સંભળાશે ને, પડશે ને, એટલે એની મતિ બદલાશે, એની મતિ બદલાશે એટલે એનું જીવન બદલાશે, અને એનું જીવન બદલાશે એટલે એના પરિવારનું જીવન બદલાશે. પછી જ્યાં જ્યાં જાશે એના બધાયના જીવન બદલશે. વાલા, આ રામ નામનો શબ્દ, સીતારામ નામનો શબ્દ જે આ કરી જાણે છે આ દીકરીઓના મારફત, એ તમારું મશીન કરી શકશે? તો કે બાપા નહીં કરી શકે. તો કે કોઈ વાંધો નહીં, આ દીકરીઓ જે કામ કરે છે એને કરવા દો. સંતોની એમ કહેવાય દ્રષ્ટિ જો આવી દ્રષ્ટિ હોય છે. એ ભજનદાસ બાપા અમદાવાદની અંદર એક અમીર માણાના ઘરે પધરામણી કરે, અને પધરામણી કર્યા પછી ત્યાં થોડી વાર રોકાય છે લખપતિ માણા. અને લખપતિ માણા એ બાપાને આગ્રહ કરે છે કે અમારા ઘરે પ્રસાદ લ્યો, અમારા ઘરે ઠાકોરજીને જમાડો. ભજનદાસ બાપા ના પાડે છે કે નહીં વાલા, મારે પ્રસાદ નથી લેવો. અરે બાપજી, આપ અમારા ઘરે પધાર્યા છો, અમારો ભાવ છે, અમારો અંતરનો બહુ ભડકો છે કે આપ અમારા ઘરે પધાર્યા, પ્રસાદ લ્યો. કે ના વાલા, મારે પ્રસાદ નથી લેવો. અને પછી ભજનદાસ બાપા અહીંયાથી નીકળી જાય છે. અને સાંભળજો, ઈ અમદાવાદ થી ઈ સાણંદના રસ્તા પર ધીરે 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 એ ગાડી હાલી આવે છે. અને આવતા 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 વચ્ચે રસ્તાની વચ્ચે એ ભજનદાસ બાપા એક દ્રશ્ય જોવે છે. શું જોવે છે? કે ગામડાની બહેનો લાકડાના ભારા કાપી અને માથા ઉપર લઈ અને ધીરે 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 એ રોડની સાઈડમાં હાલ્યા આવે છે. અને એ વખતે એ બાપાની દ્રષ્ટિ એમની માથે પડે છે. એ જે ડ્રાઈવર હતા એમને કહે છે કે વાલા, આપણી ગાડીને સાઈડમાં લ્યો. અને સાઈડમાં લે છે, અને સાઈડમાં લઈ અને કહે છે જે ઓલા ભારા લઈને બેનો આવતા હતા ને એમને ભાઈતે ભાઈતે ઠીગડા માર્યા છે. ગરીબાઈ આટો લઈ ગઈ છે, પણ એક સાધુને જોયા ને, જેટલી બેનો હતી ને ફટ કરતી ઊભી રહી જાય છે. અને બાપા સીતારામ કરે છે. અને સીતારામ કર્યા પછી ભજનદાસ બાપા એમ કહે છે કે માતાઓ, મને ભૂખ લાગી છે,
કાંઈક હોય તો આપશો, અને કાંઈ ન હોય તો તમારી પાસે જે પણ રૂપિયા કે કાંઈ હોય તો આપશો. અને એક બેન હતા, એમને એમ કહેવાય હૃદયનો ભાવ ઉભડકો આવી ગયો, આંખમાંથી આવડા હાલતા થઈ ગયા. સાધુ અમારી પાસે ક્યારે માગે કે બાપા મારો જે હાડીનો પાલવ છે ને એના છેડે 2 રૂપિયા બાંધેલા છે, કોઈ વાંધો નહીં, મને આપો, હું મારી રીતે આગળ કઈ પણ પ્રસાદ લઈને ખાઈ લઈશ. ઈ બેને માથા ઉપરથી ભાડાનો ઘા કર્યો, પાલવના છેડે બાંધેલા 2 રૂપિયા, ઈ વખતના 2 રૂપિયા આજના 2 રૂપિયા કેવા હોય તો કહી શકાય. ઈ 2 રૂપિયા ઈ પાલવના છેડેથી છોડી અને બજરંગદાસ બાપાને આપ્યા. અને પછી ઈ લઈ અને ત્યાંથી ગાડી નીકળી જાય છે. બાજુમાં બેઠેલો સેવક વિચાર કરે છે, અને એનાથી પછી ન રહેવાનું એટલે કીધું કે બાપજી માફ કરજો, મને એક પ્રશ્ન થાય છે. કે શું પ્રશ્ન થાય છે? કે આપણે ઈ અમીર માણાના ઘરે ગયા હતા, 32 જાતના ભોજન હતા, આખું કુટુંબ ભેગું થઈ તમને આગ્રહ કરતું હતું કે અમારા ઘરે પ્રસાદ લ્યો, અમારા ઘરે ઠાકોરજીને જમાડો. તમે ના પાડી દીધી, મને ભૂખ નથી. બધાય આખા કુટુંબે આગ્રહ કરો છતાંય તમે ના પાડી. અને આ ગરીબ બહેનો લાકડા કાપી અને પોતાનું ગુજરાન ચલાવતા આ ગામડાની એમ કહેવાય એક અભણ અને એમ કહેવાય અણસમજુ એમની પાસેથી તમે 2 રૂપિયા લઈ લીધા. એ 2 રૂપિયાથી તો એનું ઘર હાલતું હોય છે. એ સેવકને હાવડા પછી બજરંગદાસ બાપા કહે છે કે વાલા, સેવક કહે છે કે હા, કે તે એક વસ્તુ જોયું તું કે શું? કે જ્યારે એ બેન પાસેથી મેં 2 રૂપિયા માંગ્યા ને, એને મને જ્યારે 2 રૂપિયા આપ્યા ને, તારે સૌથી પહેલા ને શું કર્યું તું? કે બાપા એને માથેથી લાકડાનો ઘા કરી દીધો તો. કે વાલા, મેં 2 રૂપિયા માંગ્યા ને, એ 2 રૂપિયા આપવા માટે એને હાથ ખુલ્લા મૂક્યા. એ ખુલ્લા હાથ કરવા માટે માથેથી ભારાનો એ જે લાકડાનો ભારો હતો એનો ઘા થઈ ગયો. વાલા, એક સંતને 2 રૂપિયા આપ્યા છે, અને એની પહેલા તને એ કહી દઉં કે અમીરના ઘરે મેં ભોજન કેમ ન લીધું? કે વાલા તું એમ માનસ કે લખપતિ માણા લખપતિ કેમ થયો હોય છે? કેટલાની આતરડી દુભાવી હશે, કેટલાયનો હાયકારો લીધો હશે, અરે કેટલાને દુભવા હશે. એનો રૂપિયો જો લઈ એના ઘરનો પ્રસાદ જો હું ખાઉં તો અમારા સંતનો જે અંદરનો ભાવ હોય ને એ બાપ બદલી જાય. પણ આ બેને 2 રૂપિયા આપ્યા, તું જોતો તો કે કાળી મજૂરી કરી છે, એ લાકડા કાપવા માટે પરસેવે રેબઝેબ થઈ ગયો છે, પોતાના શરીરને તોડી નાખ્યું હોય છે, તારે ભારો ભેગો થયો હોય છે. અને વાલા, આવી મહેનતની કમાણી અમે ખાઈ અને પછી અમે કોઈ પણ જગ્યાએ આશીર્વાદ આપીને તોય એની અસર થાય. અને વાલા સાંભળી લે, 2 રૂપિયા આપવા માટે હાથ લાંબો કર્યો, તારે ભારાનો ઘા થઈ ગયો. હવે ઈ બેનને જિંદગીમાં એમ કહેવાય કે માથે ભારો ન ઉપાડવો પડે. આ ભારત દેશનો સંત બોલે છે બાપ, આ સંતની પરંપરા છે બાપ. આવા એક સંત એમ કહેવાય એક ગામની અંદર નીકળે છે, ધીરે 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 ભિક્ષાન દહી આદેશ 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 ઈ સંત એક ઘરના આંગણે આવીને ઉભા રહી ગયા છે. એક માતા ઘરમાં છે અને બહારથી કે છે ભિક્ષાન દહી માં. અંદરથી માતા આવે છે અને આવી અને આમ ઈ સંતનું રૂપ જોયું ને, તા તો એમ કહેવાય કે તેજનો પુંજ હોય ને એવું રૂપ હતું. અને સંતને જોઈ એ બેનને વિચાર આવે છે કે લાવ ને આ સંતની થોડીક મજાક કરું. તો કેવી રીતે? એ સંતને કહે છે કે સંત મહાત્મા મેં એવું સાંભળ્યું છે કે સંત પાસે જે માગે એ મળે, અને આ દેશનો સિદ્ધ સંત એમ કહે છે કે માહી યહાં માગેગા સો મિલેગા. તો કે તમારી આંખ મને બહુ ગમે છે, આપશો? અરે માહી મેને કહા ના યહાં માગેગા સો મિલેગા. અને એટલું કહી અને ઈ બેન ઘરમાં જઈ ભિક્ષા પાત્રમાં ભિક્ષા લઈ આવે અને આવે છે તો આમ જોવે તો ઈ સિદ્ધ સંતના હાથમાં એમ કહેવાય આંખ રહી ગઈ છે, ફળક કરતું એમ કહેવાય આંખમાં ખબર માર્યું અને આંખ હાથમાં લઈને કહે છે કે માહી ले ले, तुझे आंख चाहिए ना, मैं आंख देता हूं.
અને આમ જોવે છે ને તાઈ માતાના હૃદયમાંથી આહાકારો થઈ જાય છે, આહા મેં આ શું માગી લીધું. અને તારે આદેશનો સિદ્ધ સંત કહે છે કે માહી आपने मांगने में गलती की, माही आपने मांगने में गलती की, अगर मुक्ति मांगी होती तो मुक्ति दे देता, अगर मुक्ति मांगी होती तो मुक्ति दे देता. આ સંત બીજું કોઈ નહીં, મચ્છંદરના શિષ્ય ગોરખનાથ પોતે હતા. બાપ આ દેશની આપણી પરંપરા છે.